નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલ આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો તમે લોકોએ મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે। ચાલો મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ તો આપણે દાખલા નંબર 5.9 પહોંચ્યા હતા, ત્યાંથી શરૂઆત કરીએ। જો એની રકમ શું કહે છે, એવું કીધું છે 16 આટાઓની સંખ્યા આપેલી, આટાઓની સંખ્યાને કેપિટલ એટલે કે એકમ લંબાઈ દીઠ હોય તો સ્મોલ n કહે અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા કેપિટલ R કયો સ્મોલ r કયો, ત્રિજ્યા આપેલી છે 16 સેન્ટીમીટર, સોરી 10 સેન્ટીમીટર નહીં ચાલે, 100 વડે ભાગી નાખો 0.10 મીટર। આવું એક વર્તુળાકારનું ગૂંચળું છે, એ 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે, પ્રવાહ પસાર થાય આપેલો 0.75 એમ્પિયર, પ્રવાહ આધારિત વર્તુળાકાર ગૂંચળું અને 5 × 10⁻² ટેસ્લા, ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર, 5 × 10⁻² ટેસ્લા આટલા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રાખીને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારી ગૂંચળું, પ્રવાહધારી ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું। અરે ભાઈ, મેં તમને ઘણી વખત કીધું ચુંબકીય ક્ષેત્રમાં સોલેનોઇડ હોય, ચુંબકીય સોય હોય, ગજ્ય ચુંબક હોય કે પ્રવાહધારી ગૂંચળું હોય કે પ્રવાહધારી તાર હોય, કોઈ પણ વસ્તુ હોય તો આપણે કેટલી વસ્તુ જાણીએ કે જ્યારે પણ કોઈને ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે ત્યારે બળ લાગે, ટોર્ક લાગે, એને કોઈ પણ બિંદુ આગળ સ્થિતિ ઊર્જા હોય, આપણે કાર્ય કરી શકીએ, બરાબર, એક બિંદુથી બીજા બિંદુ લઈ જઈએ તો એના માટે જે કાર્ય થાય એ પણ આપણને ખબર હોય અને સરળ આવૃત્તિ કરે અને સરળ આવૃત્તિ કરતા હોય તો એના આવર્તનનું સૂત્ર પણ આપણને ખબર હોય। આટલી વસ્તુ આપણને ખબર હોય ચુંબકીય ક્ષેત્રમાં મૂકે ત્યારે। હવે સમજો કેવી રીતે મૂકેલું છે, આવી રીતે કીધું, દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આ વર્તુળાકાર ગૂંચળું રહ્યું એ આવી રીતે, આ ચુંબકીય ક્ષેત્ર આમ છે, વર્તુળાકાર ગૂંચળું આ રીતે લંબ રાખેલું છે અને સ્થિર રાખેલું, સ્થિર કમ્પ્લીટ। આગળ વાંચો, ક્ષેત્રની દિશાને લંબ, ક્ષેત્ર એટલે આ દિશામાં તો એની દિશાને લંબ એટલે આ થાય લંબ, અને ગૂંચળાના સમતલમાં, ગૂંચળું આ જતો આના સમતલમાં હોય એવી આ અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે। એટલે આવી રીતે અહીંયા આકૃતિ દોરી તો હું આ રીતે દોરી શકીશ, આ ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગૂંચળું મૂકેલું છે, લંબ રૂપે એટલે આ રીતે, આ રીતે, બરાબર છે, આ રીતે, આ જે અક્ષ છે આ અક્ષને અનુલક્ષીને ચાર ગતિ કરે છે, કોઈ તરફ કે કીધું નથી કઈ તરફ છે, આ અક્ષને અનુલક્ષીને આ રીતે ચુંબકીય ક્ષેત્ર આ રીતે ગૂંચળું મૂકેલું છે અને આ ક્ષેત્રની દિશાને લંબ હોય અને ગૂંચળાના સમતલમાંથી પસાર થતી હોય એ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે એટલે આવી રીતે આ કમ્પ્લીટ। જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ, કેવી સ્થિતિ, સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇનવર્સ આવૃત્તિથી આંદોલન કરે છે। આવૃત્તિ આપેલી છે એટલે ખાલી એક કહેવાય, જો કોણીય આવૃત્તિ કીધું હોત તો ઓમેગા લખી, માત્ર આવૃત્તિ 2 સેકન્ડ ઇનવર્સ, બરાબર। ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી છે, જડત્વની ચાક માત્રાને આપણે આવી રીતે દર્શાવશું, મેં થિયરીમાં કીધું, કારણ કે જો આ દાખલામાં વિદ્યુત પ્રવાહ I છે એટલે જડત્વની ચાક માત્રા પણ I છે, નહીંતર ખબર નહીં પડે, એટલા માટે જડત્વની ચાક માત્રાને થોડું આ રીતે દર્શાવશું, ખબર પડી જાય। ચાલો દાખલો ગણીએ, ચાલો ડાયરેક્ટ આપણને જડત્વની ચાક માત્રાનું સૂત્ર નહીં આવડે, બરાબર, I = mr² થાય પણ આનું દળ નથી, આ ત્રિજ્યા આપેલી, દળ તો આપ્યું નથી,
બરાબર વ્યાસ વાળી અક્ષ છે એવું તમે વિચાર્યું વર્તુળાકાર વર્તુળાકાર પણ દળ નથી એટલે નહીં થાય ખબર પડે છે તો આગળનો ટોપિક વિચારો કે પ્રવાહધારી પૂંછડાને ચુંબકીય ક્ષેત્ર મૂક્યું તો આપણને આટલા સૂત્ર આવડે આમાંથી કયા સૂત્રમાં જડત્વની ચાર માત્રા આવે કારણ કે આપણે આ સૂત્ર કીધું તો તમે જોઈશો T ના સૂત્રમાં ચાલો મૂકી દઈએ તો T બરાબર 2 પાઈ અંડર રૂટ I upon mv અહીંયા જે I આવે એ જડત્વની ચાર માત્રા હોય છે યાદ કરો ચાલો તો હવે I શોધવા હોય તો બાકીનો બધો ડેટા હોવો જોઈએ m નથી b તો આપેલું છે ચુંબકીય ક્ષેત્ર T પણ નથી પણ જો આવૃત્તિ આપ્યો હોય તો આવૃત્તિ થઈ ગઈ 1 upon T એટલે 1 upon f T એટલે થઈ જાય 1 upon f ડાયરેક્ટ T ની વેલ્યુ મૂકી દીધી 1 upon f બાકી બધું 2 પાઈ અંડર I અને m એટલે થાય અની m એટલે આની કે કૌંસમાં કારણ લખી નાખો T બરાબર 1 upon f તથા m બરાબર અની કમ્પ્લીટ તો આ બે વસ્તુ મૂકી દીધી આપણે હવે ચેક કરવાની અંદર I ની વેલ્યુ શોધવાની છે આપણે આ શોધવાની તો બાકીનો બધો ડેટા ક્ષેત્રફળ ગુચડું કેવું વર્તુળાકાર ગુચડાનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર એ અહીં મૂકી દેવાનું r ત્રિજ્યા તો આપેલી નથી n આટાની સંખ્યા પણ આપેલી I વિદ્યુત પ્રવાહ પણ આપેલો આ વિદ્યુત પ્રવાહ b ચુંબકીય ક્ષેત્ર આપેલું f પણ આપેલા બધોય ડેટા છે તો હવે અહીંયાથી તમે જાતે હોમવર્કમાં ગણી નાખજો દાખલો બરાબર છે I ને કરતા કરી દેવાનું એટલે જડત્વની ચાર માત્રા મળી ગઈ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર યાદ કરો mr સ્ક્વેર કોઈ પણ જડત્વની ચાર માત્રાનું સૂત્ર આ સ્વરૂપે હોય mr સ્ક્વેર mk સ્ક્વેર m કિલોગ્રામ અંદર મીટર સ્ક્વેર કમ્પ્લીટ જાતે ગણી નાખજો ચાલો ત્યાર પછી આગળ વધી 5.10 દાખલો ચાલો જો રકમમાં શું કીધું એવું કીધું છે મેગ્નેટિક મેરિડિયન ને સમાંતર હવે આપણને ખબર છે આ ઉત્તર દિશા આ દક્ષિણ દિશા ઉત્તર અને દક્ષિણ દિશા હોય અને ઊભું સમતલ હોય એને આપણે ભૌગોલિક મેરિડિયન કહેતા ભૌગોલિક ચુંબકીય મેરિડિયન કેના કહેતા ચુંબકીય કે મેગ્નેટિક મેરિડિયન કોને કહેતા તો કે ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ ચુંબકીય ઉત્તર ચુંબકીય દક્ષિણ એમાંથી પસાર થતું ઊભું સમતલ આપણને ખબર છે ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અહીંયાથી થોડો છેટા ચુંબકીય ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એટલે આ મેગ્નેટિક મેરિડિયન આ ભૌગોલિક મેરિડિયન આ મેગ્નેટિક મેરિડિયન છે મેરિડિયન એટલે સમતલ મેગ્નેટિક એટલે ચુંબકીય સમતલ છે ચુંબકીય મેરિડિયન એને સમાંતર હોય એવું દાખલા તરીકે અહીંયા ઉપર આ જે બીજું સમતલ છે આ ઈ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે એવી ચુંબકીય સોયની અણી સમક્ષિતિજની સાથે એટલે ટૂંકમાં મેગ્નેટિક મેરિડિયન નથી મેગ્નેટિક મેરિડિયન ને સમાંતર કીધું એટલે એને ઉપર લેવાનું છે અથવા નીચે લેવાનું એને સમાંતર એક સમતલ રાખવાની વાત છે એટલે એમ જ સમજી લ્યો મેગ્નેટિક મેરિડિયન જ છે તો મેગ્નેટિક મેરિડિયન હોય એને સમાંતર ઊર્ધ્વ સમતલમાં ઊભા સમતલ રહી ચુંબકીય સોયની અણી રહી એ સમક્ષિતિજની સાથે સમક્ષિતિજ 8 સમક્ષિતિજ એની સાથે નીચે તરફ એટલે આ રીતે 22 ડિગ્રી કોણ બનાવતી દિશામાં ફોર એક્ઝામ્પલ આપણે આકૃતિ દોરી તો આપણે આ રીતે દોરીએ છીએ બરાબર સમજજો દાખલા તરીકે આ ક્રોસમાં દોર્યું છે મેગ્નેટિક મેરિડિયન બરાબર અહીંયા જે છે આ જે સમતલ દેખાય આ એ ભૌગોલિક મેરિડિયન મેં તમને આમ કીધું એ ભૌગોલિક મેરિડિયન આકૃતિ દોરવાની જરૂર નથી માત્ર સમજવા માટે દોરો સાઈડમાં હોય ક્રોસમાં આ ક્રોસમાં દોરી આ ભૌગોલિક મેગ્નેટિક મેરિડિયન મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય સોય જ રહે ચુંબકીય સોય રહી મેગ્નેટિક મેરિડિયનમાં જ રહે કા નીચે તરફ રહે કા તો ઉપર તરફ મેં તમને સમજાવ્યું બરાબર સમક્ષિતિજની સાથે કા નીચે તરફ ખૂણો બનાવે કા ઉપર તરફ અહીંયા નીચે તરફ ખૂણો આવ્યો ઈ સોયનો ખૂણો નીચે તરફ આવ્યો આ સોય દાખલા એનો આ જે સમક્ષિતિજ સપાટી આને ઊભી સપાટી કહેવાય આ સમક્ષિતિજ કહેવાય એની સાથેનો ખૂણો એને તો આપણે ડીપ એંગલ I કહીએ યાદ કરો
22 ડિગ્રી આપેલો છે એટલે આ તો આ આપેલું અને ચુંબકીય છે હંમેશા કઈ દિશા હોય ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશામાં હોય આ હોરિઝોન્ટલ ઘટક એટલે BH કહેતા હતા આ ઉર્ધ્વ ઘટક એટલે ZE કહેતા હતા યાદ કરો આવું આપેલું છે આકૃતિ દોરવાની જરૂર નથી ડાયરેક્ટ સમજાઈ જાય તો પણ ચાલે તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક આ જગ્યાએ સમસ્થિતિજ ઘટક આપેલો એટલે BH આપી દીધો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક એટલે BH આપેલો BH ની વેલ્યુ આપેલી 0.35 G ગોસ રાખો તો પણ ચાલશે ફેરવો હોય તો પણ ચાલશે 35 ની એક ગોસ એટલે આપણને ખબર છે 10 ની -4 ઘાત ટેસ્લા તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો તે મૂલ્ય ચાલો ડાયરેક્ટ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર નથી આવડતું પરંતુ આનું સૂત્ર આપણને આવડે તો ડાયરેક્ટ મૂકી દયો સમસ્થિતિજ ઘટક એટલે શું થાય જેની સાથે ખૂણો બનાવે એ cos થાય b cos i અને એ સિવાયનો b sin i આપણને તો bh આપેલો હોય તો bh બરાબર શોધી લઈએ છે b cos i ચાલો b શોધવાના bh આપેલા છે i ની વેલ્યુ પણ આપેલ એટલે cos 22 હવે તો તમને આવડે છે જોતા આ જોઈ સાદું પાકી દીધું એટલે b પણ મળી જશે આટલા ટેસ્લા જાતે હોમવર્કમાં કરી નાખજો एकदम सरल दाखला खबर पड़ी जाए चलो ત્યાર પછી 5.11 દાખલા નંબર જો શું આફ્રિકામાં કોઈ સ્થળે चुंबकीय कंपास भौगोलिक उत्तर થી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે ભૌગોલિક ઉત્તર એટલે દાખલા તરીકે આ ભૌગોલિક ઉત્તર આ ભૌગોલિક દક્ષિણ એટલે આપણે જે ઉત્તર દક્ષિણ દિશા કહીએ બરાબર આ ભૌગોલિક પૂર્વ હોય અને આ ભૌગોલિક પશ્ચિમ એટલે આ ચાર દિશા થઈ ગઈ समझो હવે શું કે એ ભૌગોલિક ઉત્તર થી 12 ડિગ્રી પશ્ચિમ તરફ પશ્ચિમ આ બાજુ 12 ડિગ્રી પશ્ચિમ તરફ આ બાજુ કેટલું 12 ડિગ્રી ઉત્તર થી પશ્ચિમ તરફ 12 ડિગ્રી એટલે 12 ડિગ્રી દિશા દર્શાવે કોણ ચુંબકીય કંપાસ એટલે સોય એટલે સોય આ રીતે રહે એવું કે રેડી આ રીતે ઈ સોય રહે એવું કે તો તમને ખબર છે કે ભૌગોલિક ઉત્તર હોય યા ચુંબકીય ઉત્તર ધ્રુવ હોય અને આ બાજુ ભૌગોલિક દક્ષિણ હોય યા ચુંબકીય દક્ષિણ ધ્રુવ હોય એટલે આ સાચો ઉત્તર ધ્રુવ અને આ ચુંબકીય ઉત્તર ધ્રુવ એ બે વચ્ચેનો ખૂણો એટલે ડિક્લિનેશન d આપેલો કહેવાય 12 ડિગ્રી યાદ કરો અથવા તો આ ભૌગોલિક મેરિડિયન આ ચુંબકીય મેરિડિયન ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો ડિક્લિનેશન d 12 ડિગ્રી આપેલો નમન વર્તુળની ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણી આ ચુંબકીય સોયની ઉત્તર ધ્રુવની જે આવી રહી ઉત્તર ધ્રુવની અણી ને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખો લાઈવ છે આના કરતા લાઈવ આ ભૌગોલિક મેરિડિયન ભૌગોલિક એટલે દક્ષિણ ઉત્તર દક્ષિણ દિશા એટલે આ ઉત્તરથી થોડો ક્રોસમાં ચુંબકીય ધ્રુવ એટલે આ બાજુ દાખલા તરીકે ચુંબકીય ઉત્તર ધ્રુવ તો સામે ચુંબકીય દક્ષિણ એટલે આ જે રીવી સમતલ થઈ જાય છે મેગ્નેટિક મેરિડિયન આ થઈ જાય છે ભૌગોલિક મેરિડિયન એટલે આપણે વાત કરીએ ચુંબકીય મેરિડિયનમાં આ ચુંબકીય સોયની ઉત્તર ધ્રુવની અણીને એમાં રાખી આ મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય સોય રાખી તો એક સમસ્થિતિ દિશા થાય સમસ્થિતિ ક્યાં આવી છે એની સાથે ઉત્તર તરફ એ ખોટું હોય અહીંયા વિધાન સુધારણા કે ઉત્તર તરફ ને ઉપર તરફ આવે ઉપર તરફ ઉત્તર નહીં આવે ઉપર તરફ આવશે ઉપર તરફ મતલબ આ સમસ્થિતિની સાથે કા ઉપર તરફ સોય ને કા નીચે તરફ ને પણ અહીંયા આપેલું કે ઉપર તરફ 60 ડિગ્રી કોણ દર્શાવે ભાઈ સમસ્થિતિની સાથે જે ખૂણો બનાવે ચુંબકીય સમતલની અંદર મેગ્નેટિક મેરિડિયનમાં સમસ્થિતિની સાથે જે ખૂણો બને ઉપર બને કે નીચે એને તો આપણે ડીપ એંગલ આઈ ગઈ એટલે અહીંયા ડીપ એંગલ આઈ આપેલો છે 60 ડિગ્રી ઉપર તરફ બનાવે એવું કીધું છે ઉપર તરફ ઉત્તર તરફ નહીં ઉપર તરફ એ વિધાન સુધારણા ચાલો આગળ વધીએ પૃથ્વીના ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક એને આપણે તો BH કહીએ BH આપેલા છે કેટલા આપેલા છે
0.16 जी गॉस આપેલા है 0.16 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા। આગળ વધો। આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે ખાલી B આવે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક એટલે BH, ઉર્ધ્વ ઘટક એટલે Z। આપણે માત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર B ની દિશા અને મૂલ્ય બે કીધું, દિશા પણ કહેવાની છે, મૂલ્ય તો શોધી નાખો। દિશા જો ડાયરેક્ટ ખબર હોય તો ડાયરેક્ટ કહી શકાય, ડાયરેક્ટ ન ખબર હોય તો આપણે ઓલું tan થીટા ધોરણ 11 માં શોધતા હતા, યાદ કરો, દિશા શોધવા માટે tan થીટા નો ઉપયોગ કરો, એ લઈ લેશું, બરાબર। ચાલો હવે આપણને કઈ કીધું છે, હવે આપણે કઈ કીધું નથી, આટલો ડેટા। ચાલો તો શું કરશું, એકદમ સરળ દાખલો, આપણે આકૃતિ નો દરો તો પણ ચાલે, મોટે આમ ખબર પડી જાય ને તો ચાલે। આટલો ડેટા આપ્યો, B નું ડાયરેક્ટ સૂત્ર નથી આવડતું, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર નથી આવડતું, આપણે સોલેનોઇડ નું કીધું હોય, ટોરોઇડ નું કીધું હોય તો આપણને આવડે છે, નથી આવડતું, તો આમાંથી કોનું આવડે, BH નું આવડે છે, હમણાં જ આપણે તો BH બરાબર શું છે, B cos I થાય, યાદ કરો, સમસ્થિતિ છે એની સાથે જ ખૂણો બને, સમસ્થિતિ છે એની સાથે જ ખૂણો બને, તો જેની સાથે ખૂણો બને cos B cos I, B બરાબર BH cos I નથી હો, આ ખાસ ધ્યાન રાખજો, આવું સૂત્ર નથી, આ B બરાબર BH cos I આવું નથી, આવું નથી, ખાસ યાદ રાખજો। કમ્પ્લીટ, રેડી? ચાલો હવે સમજો, BH તો આપેલા છે તમને 0.16 ગુણ્યા 10 ની -4 ઘાત, B શોધવાના છે, cos I ની વેલ્યુ આપેલી છે તમને 60 ડિગ્રી। હવે આ કિંમત મૂકી દેજો, આ કિંમત ખબર છે, B ને કરતા કરી દો એટલે B ની વેલ્યુ મળી જશે તમને, આટલા ટેસ્લા, બરાબર। હવે જાતે તમે, હવે દિશા એટલે તો તમને ખબર છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં, ચુંબકીય સોય જે દિશામાં ગોઠવાય એ દિશામાં હોય, તો ચુંબકીય સોય કઈ દિશામાં ગોઠવાય છે એ તો રકમમાં સ્પષ્ટ શબ્દોમાં લખી નાખ્યું છે કે ભાઈ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય ત્યાંથી 12 ડિગ્રીએ ચુંબકીય સોય ગોઠવાય, અને ચુંબકીય સોય કેવી રીતે ગોઠવાય છે તો કે સમસ્થિતિજની સાથે ઉપર તરફ 60 ડિગ્રી ખૂણો બને એવી રીતે ગોઠવાય। આ તો એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય, એટલે આપણે પણ આવી જ રીતે લખશું, ભૌગોલિક ઉત્તર દક્ષિણની સાથે 12 ડિગ્રી પશ્ચિમ તરફ ચુંબકીય સોય ગોઠવાય, અને આ ચુંબકીય સોય એનો જે ઉત્તર ધ્રુવ રહ્યો, ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઈ સમસ્થિતિજ સપાટીની સાથે ઉપર તરફ 60 ડિગ્રી ખૂણો બનાવે એવી રીતે ગોઠવાય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર પણ એ દિશામાં હોય। આટલું આખું વિધાન લખવાનું ટેક્સ્ટ બુક ની રકમમાં આપેલું છે, ખ્યાલ આવી ગયો? તો અહીંયા સુધી તમારે આ દાખલા હોમવર્કમાં ગણવાના છે, બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું।